ડાયનેમિક ફોર ફિટનેસ અને ક્લીન ઇન્ડિયા સેન્ટ્રલ હેઠળ ફિટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટને સમર્થન આપવા પ્રવૃત્તિઓ અને રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। 18મી ફેબ્રુઆરી 2024ના રોજ એક પ્રી ઇવેન્ટનું આયોજન કર્યું, જેમાં વિવિધ અને વૈવિધ્યસભર ક્ષેત્રોના લોકોને સુરત પ્લેગાથોન વિશે જાણવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। સુરત પ્લેગાથોન 2024 જે 25 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાવા જઈ રહી છે, તેનું આયોજન ઇનોવેન્ટ ફોર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે એક બિન લાભકારી સંસ્થા છે, જેનો હેતુ શહેરમાં કચરા પ્રત્યે લોકોના વર્તનમાં જાગૃતિ લાવવા અને બદલવાનું છે। આ કાર્યક્રમને કોર્પોરેશનના ભૂતપૂર્વ સભ્ય કીર્તિભાઈ શાહ, એસએમસી અને પોલીસ વિભાગનો વિશેષ સહયોગ મળ્યો છે। એસજીસીસીઆઈ, ટીઆઈએ, ઈચાઈ અને બિગ એફએમ તરફથી પણ સંપૂર્ણ સહકાર છે। આ કાર્યક્રમ યાનોલ્ઝા ક્લાઉડ સોલ્યુશન્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને ઉર્જા ભાગીદાર સ્ટીમ હાઉસ છે। વધુમાં અન્ય માઇન્ડફુલ સંસ્થાઓ અને સમુદાયો છે જે તેને સફળ બનાવવા માટે જોડાયા છે। 18મી ફેબ્રુઆરી 2024ના રોજ એક પ્રી ઇવેન્ટનું આયોજન કર્યું, જેમાં વિવિધ અને વૈવિધ્યસભર ક્ષેત્રોના લોકોને સુરત પ્લેગાથોન વિશે જાણવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। પ્લેગાથોન શબ્દનો અર્થ છે જોગિંગ કરતી વખતે કચરો ઉપાડવો। પ્લોગના સંબંધમાં ડાયનેમિક ફોર ફિટનેસ અને ક્લીન ઇન્ડિયા સેન્ટ્રલ હેઠળ ફિટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટને સમર્થન આપવા પ્રવૃત્તિઓ અને રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। हमारी संस्था वेस्ट मैनेजमेंट में एसएमसी के साथ काम कर रही है पिछले 3.5 सालों से। अभी ये हम सूरत में एक नया कॉन्सेप्ट करने वाले हैं, सूरत प्लॉगाथॉन। मैराथन तो होता है, लेकिन इसमें ऐसा है कि मैराथन भागते भागते आपको प्लास्टिक का कचरा भी उठाना है। तो इसमें हमने काफ़ी सारे लोगों को जोड़ा है। इसमें अपना चेंबर ऑफ कॉमर्स, ईचाई नेटवर्क, बीएनआई और जो टाई सूरत जैसी संस्थाएं हैं, ये भी इसमें जुड़ी हैं। આ ઇવેન્ટનું કારણ એક જ હતું કે આવતી 25 તારીખે રવિવારે સવારે એક મેરેથોન રાખેલી છે। એ મેરેથોન એવી રીતનું છે કે કદાચ વર્ષોથી મેરેથોન થાય છે સુરતમાં, પણ આ એવી મેરેથોન છે કે મેરેથોન દોડતા દોડતા નદી કિનારા ઉપરથી જે કંઈ કચરું આવે છે એ કચરું વીણી અને બેઠું કરવાનું। આજે જ્યારે નદીઓ પ્રદૂષણ થઈ રહી છે અને તમે જોઈ રહ્યા છો કે તાપી માતાનું હર વર્ષે પૂજન કરતા હોય છે, એ નદી કિનારો એટલો ગંદો હોય છે, તો એક આવી મેરેથોન દ્વારા સુરત શહેરમાં જાગૃતિ લાવી અને નદી કિનારો બી ચોખ્ખો રહે, કારણ કે નદી એક પૂજનીય वस्तु છે। पूजनीय वस्तु ने चौख्खी रखवानी अपनी सौनी फर्ज है कि हमारा जो पूरा कार्यक्रम है, हमारा जो प्रोग्राम है वो फिट इंडिया क्लीन इंडिया के लिए, इसलिए अभी आप देखेंगे तो फिट इंडिया के लिए कुछ एक्टिविटीज़ करवा रहे हैं और वो फिजिकल एक्टिविटीज़, और अभी उनको थोड़ी जानकारी भी देंगे कि कैसे आप फिट रह सकते हैं, आपके डाइट के बारे में बताएंगे। और क्योंकि क्लीनलीनेस से बाहर नहीं, अपने अंदर भी ज़रूरी है, तो वो डाइट भी जानना ज़रूरी है। और उसके बाद हम कुछ और एक्टिविटीज़ करेंगे और हमने कुछ गेम्स भी खेले हैं, जिसमें हम क्लीन इंडिया, हमारा जो एयर है, हमारा पानी है, ये सब में जो पोल्यूशन होता है वो सब क्यों होता है, कचरे के कारण, तो उसके बारे में भी चर्चा करेंगे। આ પ્રવૃત્તિઓનું મુખ્ય ધ્યેય લોકોને હવા, પાણી અને જમીનના સંબંધમાં કચરાના કારણે થતી સમસ્યાઓ અને વ્યક્તિગત સ્તરે તેઓ કેવી રીતે વધુ સારા ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપી શકે છે તે સમજવા માટે પ્રેરિત કરવાનો હતો। આ પ્રતિક્રિયાઓ દ્વારા લોકોને સમજાયું કે દૈનિક જીવનશૈલીમાં કેટલાક નાના ફેરફારો કરીને આપણે પ્રકૃતિને પ્રદૂષિત થવાથી બચાવી શકીએ છીએ। જીપીસીબીના સહયોગથી લાઈફ ફોર એન્વાયરમેન્ટ અંતર્ગત સુરત પ્લેગાથોન 2024 માટે શહેરના તમામ નાગરિકોને આમંત્રિત કરવામાં આવે છે।